કેમ છે વિદ્યાર્થી મિત્રો? ધોરણ 6 ગણિત સબ્જેક્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આપણે ચલાવવાનું છે સ્વાધ્યાય 4.3. આપણે ગયા નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 4.1 અને 4.2 પણ જોયો હતો વિદ્યાર્થી મિત્રો. 4.1 માં આપણે ખરા ખોટા અને કંઈક આકૃતિ દોરવાનો હતો તે જોયું હતું, અને 4.2 માં તેવી જ રીતે આપણે ઘણા ટોપિક જે જોયા છે તે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. એવી જ રીતે સ્વાધ્યાય 4.3 માં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. એક્ઝામ્પલ તરીકે આ બોર્ડ ઉપર જે હું લખાવું છું એ તમારે લખવા નથી, ખાલી સમજાવું છું. લખવાનું હશે તો હું તમને કહી દઈશ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે બોર્ડ ઉપર ખાસ ધ્યાન રાખજો. આ એક ચતુષ્કોણ છે. આ મેં શું કર્યું છે? ચતુષ્કોણ દોર્યો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે ખાસ ધ્યાન રાખજો. ચતુષ્કોણની ચારે બાજુ કેવી છે વિદ્યાર્થી મિત્રો? સરખી છે. એને આપણે શિરોબિંદુ વડે દર્શાવી દેવી. A B C અને D, બરાબર? એને શિરોબિંદુ કહેવાય. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. આને શું કહેવાય? બાજુ. આને પણ શું કહેવાય? બાજુ. આડી અને ઊભી બે બાજુ છે. ટોટલ કેટલી બાજુ થઈ? 4 બાજુ, બરાબર છે? આને પણ શું કહેવાય? બાજુ. આ પણ શું છે? બાજુ છે. તો વિદ્યાર્થી મિત્રો શિરોબિંદુ આમાં આપણે જોવાનું રહેશે શિરોબિંદુ, પછી જોવાનું રહેશે ખૂણા, પછી બાજુ જોવાની છે, પછી બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે ખાસ ધ્યાન રાખજો. પેલા 3 ટોપિક આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક ચતુષ્કોણ છે. ચતુષ્કોણ કયો છે? તો ચતુષ્કોણ ABCD, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચતુષ્કોણ કયો છે? ABCD. એમાં સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે શિરોબિંદુ. શિરોબિંદુ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જે પણ કે ચતુષ્કોણ દોરીએ છીએ તો એને જે નામ આપીએ છીએ તે બિંદુને શું કહેવાય? શિરોબિંદુ કહેવાય. એ શિરોબિંદુ કયા છે? A B C D. ABCD વડે એને દર્શાવીએ છીએ. પછી એમાં વિદ્યાર્થી મિત્રો આવે ખૂણા. તો વિદ્યાર્થી મિત્રો એના ખૂણા કેટલા છે? તો વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો 4 ખૂણા છે. ખૂણો A B C D, બરાબર છે? એને આપણે બે રીતે લખી શકીએ છીએ. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. આવી રીતે લખી શકાય, અથવા આવી રીતે પણ લખી શકાય છે. ખૂણો A B C D, ખૂણો B C D A, ખૂણો C D A B, ખૂણો D A B C. તમે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ રીતે 4 ખૂણા વડે દર્શાવી શકો છો, બરાબર? આપણે ખૂણો A B C D, બરાબર છે, એવી રીતે પણ દર્શાવી શકાય છે. અથવા આપણે એને કેવી ચતુષ્કોણના નામ, ચતુષ્કોણના નામ કેટલી રીતે લખી શકાય? તો વિદ્યાર્થી મિત્રો આપણે ખૂણાની વાત કરીએ તો ખૂણો ABCD, અથવા ખૂણો ABCD, ખૂણો BCDA, ખૂણો CDAB, ખૂણો DABC. આ રીતે પણ દર્શાવી શકાય, અથવા આ રીતે દર્શાવી શકાય. તેવી રીતે ચતુષ્કોણના નામ પણ દર્શાવી શકાય છે. ટોટલ 8 રીતે. પહેલો ચતુષ્કોણ આપણે જોશું વિદ્યાર્થી મિત્રો. આપણને નામ ખબર જ છે. શું છે? ABCD. પછી BCDA, ચતુષ્કોણ BCDA. ચતુષ્કોણ CDAB, ચતુષ્કોણ CDAB. પછી ચતુષ્કોણ કયો આવશે? DABC, DABC. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ રીતે ચતુષ્કોણના આપણે 4 નામ આપ્યા છે. તે રીતે એની બાજુમાં બીજા 4 નામ પણ લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. એના ચતુષ્કોણને બીજા કયા 4 નામે ઓળખી શકાય? જે રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ફેરવ્યું ABCD, BCD, ACD, AB, DABC, બરાબર છે? એવી રીતે D થી આપણે કરી શકીએ છીએ ચતુષ્કોણ DCBA, ચતુષ્કોણ DCBA.
પછી ચતુષ્કોણ CBAD, પછી ચતુષ્કોણ BADC, ચતુષ્કોણ BADC, અને ચતુષ્કોણ ADCB, ચતુષ્કોણ ADCB. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એને નામ દર્શાવી શકાય છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ નામ તમે એબીસીડી ચતુષ્કોણને જે રીતે નામ દર્શાવો તે દર્શાવી શકાય છે. એને બાજુ કેટલી છે? 4. રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ AD પણ કહી શકાય, બરાબર, DA પણ કહી શકાય. જે રીતે તમારે લખવું હોય તે રીતે લખી શકાય છે. આ રેખાખંડને આપણે AB કીધું એટલે કે BA પણ કહી શકીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો શિરોબિંદુ જોવાઈ ગયા, ખૂણા જોવાઈ ગયા, બાજુ જોવાઈ ગઈ, ચતુષ્કોણના નામ પણ જોવાઈ ગયા. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણું જે ચેપ્ટર છે એ ચેપ્ટર સ્વાધ્યાય 4.3 માં દાખલા નંબર 1 માં છે. એમાં જે પ્રશ્નો પૂછ્યા હોય તે પ્રશ્નોના વિગતવાર નીચે જવાબ લખવાના રહેશે. એ ખાસ ધ્યાન રાખવાનું. આ બોર્ડ ઉપર જે અત્યારે ચલાવ્યું છે તે લખવા નથી. હવે હું જે ચલાવું વિદ્યાર્થી મિત્રો એ ખાસ તમારા બોર્ડ ઉપરનું લખવાનું રહેશે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય 4.3 માં દાખલા નંબર 1 છે. એમાં કીધું છે કે બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાંથી શું લખવાના છે? ખૂણાના નામ લખવાના છે. તો ખૂણાના નામ તમને બધાને હવે ખ્યાલ આવી ગયો છે કઈ રીતે લખાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે બે રીતે ખૂણાના નામ જોઈશું જેથી કરીને આપણને કોઈ પ્રોબ્લેમ ના થાય. તમને જે યાદ રહે તે પરીક્ષામાં લખવાનું. તો આપણે લખીશું અહીંયા ખૂણાના નામ. તો વિદ્યાર્થી મિત્રો પહેલો ખૂણો કયો આવશે? ખૂણો A. પહેલો ખૂણો કયો આવશે? ખૂણો A. બીજો ખૂણો B, ત્રીજો ખૂણો C અને ચોથો ખૂણો D. ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D આ રીતે પણ દર્શાવી શકાય. અથવા બીજી રીતે આપણે જોવા જઈએ તો પહેલો ખૂણો છે વિદ્યાર્થી, પહેલો ખૂણો કયો આવશે? DAB. ખૂણો DAB. આપણે ખૂણો A દર્શાવવો હોય તો એ નામ ક્યાં આવવું જોઈએ? વચ્ચે આવવું જોઈએ. એટલે આપણે પહેલું નામ શું લીધું છે? DAB. એટલે ખૂણો કયો થયો? A. હવે ખૂણો B લખવો છે તો શું કઈ રીતે લખાશે? ABC. ખૂણો ABC, બરાબર છે. હવે ખૂણો કયો લખવો છે? C. તો શું લખાશે? BCD. ખૂણો BCD. અને ચોથો ખૂણો D લખવો છે તો CDA. કયો લખાશે વિદ્યાર્થી મિત્રો? CDA. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો? આપણે ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D દર્શાવવું હોય તો આ રીતે લખાશે. ખૂણો DAB, ખૂણો ABC, ખૂણો BCD અને ખૂણો CDA. તો વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 1 અહીંયા શું થાય છે? પૂરો થાય છે. તો આ રીતે તમારે નોટબુકમાં સરસ મજાની રીતે લખવાનું રહેશે. આકૃતિ ફરજિયાત માપપટ્ટીનો અને પેન્સિલનો ઉપયોગ કરીને દોરવાની રહેશે. એટલે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે જોઈશું દાખલા નંબર 2. એમાં કીધું છે કે બાજુમાં આપેલી આકૃતિ પરથી માંગેલા બિંદુઓ લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 3 પ્રશ્નો પૂછ્યા છે. ત્રણેય પ્રશ્નોમાં જે કંઈ કીધું હોય તે આકૃતિ પરથી જોઈ લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ તો પહેલા ધ્યાન રાખો. આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે ખૂણો DOE નું અંદરનું બિંદુ કયું છે? આ ખૂણો કયો છે? DOE નું અંદરનું બિંદુ કયું છે? A. તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? A બિંદુ. કયો બિંદુ આવશે? A બિંદુ, બરાબર. આપણે ટૂંકમાં લખી જાવ ઉપર લખી શકે A બિંદુ એક ખૂણો DOE નું અંદરનું બિંદુ છે. A બિંદુ એ ખૂણો DOE નું અંદરનું બિંદુ છે. આ રીતે આખું પણ લખી શકાય છે. એવી રીતે અહીંયા બીજો પ્રશ્ન કીધો છે ખૂણો EOF ના બહારના બિંદુઓ કયા છે? ખૂણો EOF ના બહારના બિંદુ.
તો બહારના બિંદુ કયા આવશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે લખીશું ખૂણો EOF ના બહારના બિંદુઓ કયા છે વિદ્યાર્થી મિત્રો? C, A અને D છે. C, A, D. હવે આપણી પાસે ખૂણો કયો છે? EOD, સોરી EOF. એમાં વિદ્યાર્થી મિત્રો બહારનો બિંદુ કયો આવે? C, A અને D. D એ બહારનો બિંદુ જ કહેવાય, કારણ કે આપણી પાસે કિરણ કયું કીધું છે? ખૂણો કયો કીધો છે? EOF. તો EOF માં બિંદુ જે હોય એના બહારના ભાગમાં જે બિંદુ આપેલા હોય તે બહારના ભાગમાં કહેવાય. બરોબર વિદ્યાર્થી મિત્રો? એટલે ખાસ ધ્યાન રાખજો. તે રીતે ત્રીજો સવાલ કીધો છે કે ખૂણો EOF પરના બિંદુ, ખૂણો EOF પરનું બિંદુ કયું છે? B છે. ખૂણો EOF પરનું બિંદુ B છે. તેવી જ રીતે F, O, D, E એ પણ બિંદુઓ છે. EOF પરનું બિંદુ કયું છે? B. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો FOBE એ પણ તેના પરના જ બિંદુ કહેવાય. એટલે આપણે અહીં લખ્યું છે કે ખૂણો EOF પરનું બિંદુ કયું છે? B. તેવી જ રીતે FOBE એ પણ બિંદુઓ છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? અહીં આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 બંનેમાં જે આકૃતિ આપી છે તે આકૃતિ તમારે વ્યવસ્થિત રીતે પેન્સિલ અને માપપટ્ટીનો ઉપયોગ કરી દોરવાની છે. એના પછી જે આપણે જવાબ લખ્યા છે તે જવાબ તમારે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 અહીંયા પૂરો થાય છે. તો આગળના દાખલા નંબર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? હવે 3. તો આગળના દાખલા નંબર 3 માં આપણે ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલા નંબર છે 3. તો દાખલા નંબર 3 માં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. એમાં કીધું છે કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાઓની કાચી આકૃતિ દોરો. કેટલા ખૂણાની કીધી છે? બે ખૂણાની કાચી આકૃતિ દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. એમાં આપણને કીધું છે કે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય. બંનેમાં શું હોય? એક સામાન્ય બિંદુ. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ રીતે આકૃતિ દોરીએ. એક સૌપ્રથમ આપણે એક કિરણ દોરી દઈએ પહેલા. ખૂણો છે, આ એક ખૂણો છે. એ ખૂણાનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણે લખી દેવું A, B અને અહીંયા બિંદુ આવે છે C. તેમાં વિદ્યાર્થી મિત્રો બીજો એક ખૂણો શું થાય છે? પસાર થાય છે. એ ખૂણાનું નામ છે D. તો બંનેમાં એક સામાન્ય બિંદુ કયું છે વિદ્યાર્થી મિત્રો? હવે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે? તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે ખૂણો ABD અને ખૂણો DBC માં સામાન્ય બિંદુ શું મળે છે આપણને? B મળે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આપણી પાસે ખૂણો કયો છે? ADD અને બીજો ખૂણો કયો છે? DBC. તો એ બંનેમાં સામાન્ય બિંદુ કયો આવે છે વિદ્યાર્થી મિત્રો? B. તેથી આપણે લખ્યું છે ખૂણો ABD અને ખૂણો DBC માં સામાન્ય બિંદુ B મળે છે. આવી રીતે આપણે બીજો પ્રશ્ન છે કે બે સામાન્ય બિંદુ હોય. કેટલા સામાન્ય બિંદુ હોય વિદ્યાર્થી મિત્રો? બે સામાન્ય બિંદુ. તો આપણે આ બાજુ આકૃતિ તો એક બતાવીએ એટલે તમને વધારે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. તો બે સામાન્ય બિંદુ કઈ રીતે હોય છે? તો એને આપણે Z આકારમાં દોરીએ. બરાબર? આમાં આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? બે સામાન્ય બિંદુ મળશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો. અહીં આપણે કયું બિંદુ ધારી લઈએ છીએ? A બિંદુ. આ બાજુ આપણે B બિંદુ. અહીંયા આપણે શું કરી લઈએ? C. આ બાજુ D
ડી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કિરણ મળે છે AD, આ બાજુ AB મળે, આ બાજુ CB મળે અથવા BC મળે. બરાબર છે. તમે ખાસ ધ્યાન રાખજો, એ બંનેમાં સામાન્ય બિંદુ કયો છે? ખૂણો ABC લખો તો AB આવે. બરાબર છે. હવે પછી ખૂણો આપણે આ બાજુનો ખૂણો લખીએ તો ખૂણો કયો આવશે? BAD. તો એમાં બે બિંદુ સામાન્ય બિંદુ કઈ આવે છે? AB. તો આપણે ફરી એકવાર જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો ખૂણો BAD, ખૂણો BAD અને ખૂણો ABC, ખૂણો ABC માં સામાન્ય બે બિંદુ A અને B છે. BAD અને ABC માં સામાન્ય બે બિંદુ A અને B છે. કારણ કે આપણે આ ખૂણાનું નામ લખીએ BAD અને પછી આ ખૂણાનું લખીએ ABC, તો બંનેમાં સરખા અક્ષર કયા છે? AB. એટલે બંનેમાં સામાન્ય અક્ષર કયો આવે છે? A અને B. તેથી આપણે ખૂણો BAD અને ABC લખ્યું છે, જેમાં AB સામાન્ય અક્ષર મળે છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? આવી રીતે આપણે ત્રીજો પોઈન્ટ છે જેમાં કીધું છે કે ત્રણ સામાન્ય બિંદુ હોય તો વિદ્યાર્થી મિત્રો ત્રેવી આકૃતિ રચી શકાય નહીં. બરાબર છે. અહીંયા લખી શકાય કે ત્રણ સામાન્ય બિંદુઓ વાળી આકૃતિ રચી શકાતી નથી. ખ્યાલ આવી ગયા મિત્રો? ત્રણ સામાન્ય બિંદુઓ વાળી આકૃતિ રચી શકાતી નથી. તે રીતે વિદ્યાર્થી મિત્રો કીધું છે કે ચાર સામાન્ય બિંદુઓ હોય તો ચાર સામાન્ય બિંદુઓ હોય તેવી પણ આકૃતિ રચી શકાતી નથી. ખ્યાલ આવી જાય મિત્રો? આ રીતે આપણે આગળની પાંચમી આકૃતિ લીધી છે કે એક કિરણ સામાન્ય હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ જ છે કે 90 અંશનો ખૂણો દોરીએ છીએ. કઈ રીતે દોરીએ છીએ? તે રીતનો આપણે 90 અંશનો ખૂણો દોરતા હોય તે રીતે આપણે દર્શાવી દો. આને દર્શાવશું ખૂણો A, ખૂણો B, ખૂણો C. સાહેબ આપણે હર વખતે ખૂણો ABCD લેવાના છે અક્ષર શિરોબિંદુ, તો આપણે અહીંયા બીજો પણ શિરોબિંદુ લઈ શકીએ છીએ X, Y અને Z. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને આમાંથી જે કિરણ પસાર થાય છે તે કિરણ નું નામ રહેશે M. શું છે એનું નામ? M છે. આ કિરણનું નામ શું છે? YM. બરાબર? એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. આમાં આપણે એક જે કિરણ છે તે કિરણ શું નીકળે છે? સામાન્ય નીકળે છે. તે કિરણ શોધવાનું છે કે એક કિરણ સામાન્ય હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લાસ્ટ પોઈન્ટમાં લખીશું કે ખૂણો XYZ માં XYM અને ખૂણો MYZ માં સામાન્ય કિરણ YM છે. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો? XYM અને ખૂણો MYZ માં સામાન્ય કિરણ YM છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે આપણે આ દાખલા જો ભણી રહ્યા છીએ એ દાખલામાં જે પણ કઈ આકૃતિ આવે છે એ આકૃતિ તમારે સારી રીતે નોટબુકમાં દોરવાની રહેશે. એ પેન્સિલનો ઉપયોગ અને માપપટ્ટીનો ઉપયોગ કરવો ફરજિયાત છે. એને શિરોબિંદુ વ્યવસ્થિત દર્શાવવાનું, જેથી કરીને આપણે વ્યવસ્થિત લખી શકીએ અને સમજી શકીએ અને પરીક્ષામાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. બરાબર છે? અહીં આપણો દાખલા નંબર 3 શું થાય છે વિદ્યાર્થી મિત્રો? પૂરો થાય છે. આગળનો દાખલા નંબર છે 4. તો આગળના દાખલા નંબર 4 માં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને
તો વિદ્યાર્થી મિત્રો ખાસ એક ધ્યાન રાખજો, આપણે સ્વાધ્યાય 4.3 જે ચલાવ્યું દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 સુધી છે. આઈ એમ વેરી સોરી, દાખલા નંબર 4 મારે ભૂલાઈ ગયું હતું. વિદ્યાર્થી મિત્રો આગળનું સ્વાધ્યાય છે 4.4. તો એમાં તમારે શું કરવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે મેં તમને એક 4.3 પહેલા મેં તમને એક્ઝામ્પલ તરીકે મેં તમને જે કંઈ શીખવાડ્યું તે રીતનું તમારે આમાં પણ એ જ કરવાનું રહેશે. એમાં તમારે શિરોબિંદુ, ત્રિકોણના ખૂણા, કિરણ વગેરે તમારે દર્શાવવાનું રહેશે, ત્રિકોણના નામ દર્શાવવાના રહેશે. એ રીતનું તમારામાં આવશે. તો આમાં આપણે દાખલા નંબર 1 આપણે પહેલા જોઈએ એમાં શું કહેવા માંગે છે. તો આપણી પાસે ત્રિકોણ ABC ની કાચી આકૃતિ દોરો. ત્રિકોણ ABC ની એક કાચી આકૃતિ દોરો. દોરી દીધી વિદ્યાર્થી મિત્રો, એને નામ આપી દો A, B અને C. પછી કીધું કે બિંદુ P ને અંદરના ભાગમાં દર્શાવો. વિદ્યાર્થી મિત્રો P ક્યાં દર્શાવો? તમને એમ થતું હશે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા દર્શાવો, અહીંયા કોઈ પણ જગ્યાએ તમે દર્શાવી શકો. આપણે ક્યાં દર્શાવીએ છીએ? મધ્યમાં. કયું બિંદુ દર્શાવવાનું કીધું છે? P બિંદુ. અને બિંદુ Q ને બહારના ભાગમાં દર્શાવો. તમે આ બાજુ દર્શાવી શકો, આ બાજુ તમે કોઈ પણ જગ્યાએ દર્શાવી શકો છો. તો આપણે દર્શાવી આ બાજુ. કયું બિંદુ દર્શાવવાનું કીધું છે? Q બિંદુ. હવે શું બિંદુ A તેના અંદરના કે બહારના ભાગમાં છે? હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તે પોઈન્ટ. હવે ત્રિકોણ ABC તો આપણે દોરી દીધો છે, P અંદરના ભાગમાં, Q બહારના ભાગમાં, બરોબર છે. હવે એમાં જે પોઈન્ટ કીધો છે પોઈન્ટ ઉપર ખાસ ધ્યાન રાખવાનું, ફોકસ કરવાનું કે શું બિંદુ A તેના અંદરના કે બહારના ભાગમાં છે. હવે આ જે બિંદુ આપણે દર્શાવ્યું છે એ બિંદુ ઈ ક્યાં છે? અંદરના ભાગમાં છે કે બહારના ભાગમાં છે? બરોબર, તે ખાસ પોઈન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે બિંદુ P ત્રિકોણ ABC દોરો. દોરી દીધો. તો બિંદુ P એ ત્રિકોણ ABC ના અંદરના ભાગમાં છે. બરાબર, તો બિંદુ P એ ત્રિકોણ ABC ના અંદરના ભાગમાં છે, જ્યારે બિંદુ Q એ ત્રિકોણ ABC ના બહારના ભાગમાં છે. આપણને જે વસ્તુ આવે દેખાય છે તે વસ્તુ જ લખવાની છે, બીજી કશું જ લખવાનું નથી. આપણને ત્રિકોણ ABC દોરો તો આપણે દોરી દીધો. હવે બિંદુ P ક્યાં દર્શાવવાનું કીધું છે? અંદરના ભાગમાં. તો P બિંદુ અંદરના ભાગમાં દેખાય છે, જ્યારે Q બિંદુ ક્યાં દેખાય છે? બહારના ભાગમાં. બરાબર છે. હવે પોઈન્ટ જે આવ્યો છે ત્યાં શું બિંદુ A તેના અંદરના કે બહારના ભાગમાં છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે બિંદુ A એ ત્રિકોણ ABC નું શું છે? શિરોબિંદુ છે. બિંદુ A એ ત્રિકોણ ABC નું શિરોબિંદુ છે. ત્રિકોણ ABC નું શું છે? શિરોબિંદુ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને ત્રિકોણ ABC, તો વિદ્યાર્થી મિત્રો ખાસ રાખજો કે બિંદુ A એ ત્રિકોણ ABC ના અંદરના કે બહારના ભાગમાં નથી. બરાબર છે. ત્રિકોણ ABC એ બિંદુ એ ત્રિકોણ ABC ના અંદરના કે બહારના ભાગમાં નથી. બરાબર છે. તો ક્યાં છે? તો ત્રિકોણ ABC, આપણી પાસે ત્રિકોણ કયો છે? ABC. બરાબર છે. તે ABC ની ઉપરનું બિંદુ છે. ABC ની ઉપરનું બિંદુ છે. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો? આપણે પાસે ત્રિકોણ છે, ત્રિકોણ ABC એનું P અંદરના ભાગમાં છે, Q બહારના ભાગમાં છે, પણ બિંદુ A ABC નું શું છે? શિરોબિંદુ છે. તેથી બિંદુ A એ અંદરના કે બહારના ભાગમાં નથી, તે ત્રિકોણ ABC ની ઉપરનું બિંદુ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ દાખલા નંબર 1 શું થાય છે? પૂરો થાય છે. આના જેવો દાખલા નંબર 2 છે, એ દાખલા નંબર 2 માં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણને કોઈ પ્રોબ્લેમ ના થાય. તો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલા નંબર છે 2.
એના પછી આપણું સ્વાધ્યાય શું થાય છે પૂર્ણ થાય છે તો આ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે બે સ્વાધ્યાય પૂરા કર્યા છે સ્વાધ્યાય 4.3 અને સ્વાધ્યાય 4.4 આ છેલ્લો દાખલો છે પછી સ્વાધ્યાય પૂરું થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બાજુમાં આપણે આકૃતિ પરથી નીચેના પ્રશ્નનો જવાબ લખવાનો છે ત્રિકોણ ABC અને આ જે દેખાય છે AD શું છે વેધ છે શું છે વેધ એમાં ચાર પ્રશ્નનો જવાબ આપ્યો છે ચારે ચાર પ્રશ્નનો જવાબ આકૃતિમાંથી શોધી લખવાના રહેશે કોઈ પણ ત્રણ ત્રિકોણના નામ લખો કોઈ પણ ત્રણ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ આપણે 6 કે 7 રીતે નામ લખી શકાતા હોય જેટલી રીતે નામ લખી શકાતા હોય આપણને જે રીતે ફાવતા હોય તે રીતે ત્રિકોણના નામ લખવા પહેલો તો ત્રિકોણ કયો દેખાય છે ABC તો આપણે લખી દેવાનું ત્રિકોણ ABC પછી ત્રિકોણ કયો દેખાય છે ABD તો લખવાનું ત્રિકોણ ABD અને છેલ્લો ત્રિકોણ કયો આવશે ADC ત્રિકોણ ADC ચોથો લખવું હોય તો પણ લખી શકાય ACD ત્રિકોણ ACD બરાબર છે આપણે ચાર લખ્યા 6 રીતે નામ લખી શકાય છે ADB બરાબર છે એટલે તમે કોઈ પણ રીતે નામ લખો હોય તો લખી શકો છો પછી કીધું છે સાત ખૂણાના નામ લખો કેટલા ખૂણાના નામ લખવાના કીધા છે સાત ખૂણાના નામ તો વિદ્યાર્થી મિત્રો પહેલો ખૂણો કયો આવશે ખૂણો B બરાબર છે પહેલો ખૂણો કયો આવશે ખૂણો B બીજું કયો આવશે C ખૂણો C ત્રીજો ખૂણો ABC ખૂણો ABC ચોથો બરાબર ખૂણો ABC અથવા આપણે ABC ના લખીએ તો ખૂણો B આવી ગયો છે એટલે ન લખીએ તો ચાલે BAC લખી શકીએ BAC પછી ચોથો ખૂણો છે ADC ખૂણો ADC પછી પાંચમો ખૂણો છે ADB ખૂણો ADB કરાવી દે મિત્રો કેટલા ખૂણા છે ખૂણો B ખૂણો C ABAC BDC ADC બરાબર એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે બીજા કોઈ પણ ખૂણા નામ લખી શકો છો એવી રીતે આપણે જોવા જઈએ તો BAD બરાબર છઠ્ઠા નંબરનો ખૂણો છે BAD ખૂણો BAD અને સાતમો છે ખૂણો CAD ખૂણો CAD બરાબર તો ખૂણો B ખૂણો C ખૂણો BAC ખૂણો પછી કયો આવશે ADC પછી ADB પછી BAD CAD ये सात ખૂણા વિદ્યાર્થી મિત્રો તો ખાસ ધ્યાન રાખજો કે જે ખૂણાનું નામ લખો છો તે વ્યવસ્થિત લખવાના રહેશે આ રીતે આગળનો દાખલો છે 6 રેખાખંડના નામ લખો કેટલા રેખાખંડના નામ લખવાના કીધા છે 6 તો સૌપ્રથમ રેખાખંડ કયો આવશે AB રેખાખંડ AB રેખાખંડ BAC રેખાખંડ AC રેખાખંડ BC रेखाखंड BC रेखाखंड AB रेखाखंड BD रेखाखंड CD 1 2 3 4 5 6 થઈ ગઈ रेखाखंड AB रेखाखंड AC रेखाखंड BC रेखाखंड BD रेखाखंड CD અને રેખાખંડ AD તો આ 6 રેખાખંડ છે તો વિદ્યાર્થી મિત્રો એના પછીનો છેલ્લો સવાલ છે કે કયા બે ત્રિકોણમાં B સામાન્ય છે કયા બે ત્રિકોણમાં B શું છે સામાન્ય તો ત્રિકોણ કયો આવશે વિદ્યાર્થી મિત્રો ABC પહેલો ત્રિકોણ કયો આવશે ABC તો ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD ત્રિકોણ ABD માં ખૂણો B સામાન્ય છે
ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માં ખૂણો B સામાન્ય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો દાખલા નંબર 2 પણ પૂરો થાય છે. અહીં આપણું સ્વાધ્યાય 4.4 પણ પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. આજે આપણે સ્વાધ્યાય 4.3 અને સ્વાધ્યાય 4.4 ચલાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો બંને સ્વાધ્યાય અહીંયા પૂર્ણ વિરામ થાય છે. આવતા નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 4.5 સાથે મળીશું. ત્યાં સુધી નમસ્કાર.